રહેતા હોય પણ ભગવાનની પૂર્ણ કૃપા કે પાટોત્સવને દિવસે તમે આથી રહેતા હોય વિહારમાં આવી જાય તો સુંદર મજાનો આજનો આપણો પાટોત્સવનો દિવસ પરમ ભગવદીય પટેલ મંગળદાસ રેવડીદાસ પરમ ભગવદીય નટવરભાઈ મંગળદાસ અખંડ સૌભાગ્યવંતા પટેલ મંગુબેન મંગળભાઈ અને અખંડ સૌભાગ્યવંતા પટેલ હંસાબેન નટવરભાઈ આ તમામ ભક્તજનો આવશે સંતોનું પૂજન કરશે કે વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરક કારણ નામ દેયમ શ્યામમ સિતમ વિભુજનેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે બોલો શ્રી નારાયણ દેવની જય. સમગ્ર યજમાન પરિવાર એ સંતોની નિશ્રામાં બેસશે અને ત્યાં એક સુંદર મજાની યાદગીરી રૂપે એક તસવીર એ કરાઈ રહી છે. અમને પણ આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. મંદિરથી પધારેલા સદગુરુ શાસ્ત્રી સ્વામી સત્યસંગમ સ્વામીને કહું આપણને રૂડા આશીર્વચન આપે. પૂજ્ય સત્યસંગમ સ્વામી મોહન શ્રીનારાયણ. હરિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહમ હરિમ નમામિ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ જેમને પોતાની બાથમાં લઈ અને પધરાવેલા આપણા સૌ કોઈના સંકલ્પો મનોરથો પૂર્ણ કરતા એવા શ્રી નરનારાયણ દેવ, એ જ નરનારાયણ દેવ નિસરાનું સુંદર મજાનું ગોકુળિયું ગામ સમૂહ આ વિહાર ગામ, એ વિહાર ગામની અંદર બિરાજમાન એવા શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધા કૃષ્ણ દેવ, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1080 કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, એમની રૂઢી આજ્ઞા અને આશીર્વાદથી સમગ્ર ધર્મકુળના રાજવીપાથી સુંદર મજાનું આ 19મો વાર્ષિક પાટોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે એ પાટોત્સવની અંદર સુંદર મજાની પ્રેરણા જેમની રહી છે એવા કાલુપુર મંદિરના મહંત સ્વામી શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી અત્રે સભાની અંદર આપણ સૌ કોઈને દર્શન આપતા એવા કોટેશ્વર ગુરુકુલથી પધારેલા એવા શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામી, ઉનાવા મંદિરના મહંત સ્વામી શાસ્ત્રી સ્વામી દેવપ્રકાશદાસજી સ્વામી, બાલુ સ્વામી, મૂર્તિ સ્વામી આદિક દરેક બ્રહ્મનિષ્ઠ સંતો અને સુંદર મજાનું જે યજમાન પદ શોભાવ્યું છે એવા નટવરબાઈનો સુંદર મજાનો આ પરિવાર અને આપ સર્વે શ્રીજી મહારાજને લાડીલા દરેક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. અમદાવાદ દેશની અંદર શિર સાટાનો અને નિષ્ઠાવાન જ્યાં સત્સંગ જોવા હોય અને સત્સંગની અંદર કોઈ પણ પ્રકારની ફૂટ ન હોય એવું નિષ્ઠાવાન જો ગામ હોય તો સત્સંગમાં અગ્રગણ્ય ગામ એવું વિહાર ગામ છે કે જે વિહાર ગામની અંદર કોઈ પણ બીજો મત નહીં, કોઈ પંથ નહીં કહેતા એક નરનારાયણ દેવ નિસરા અને બિહારિયા હનુમાનજી મહારાજ પ્રત્યેની જેમની નિષ્ઠા, આવું સુંદર મજાનું ગોકુળિયું ગામ સમૂહ આ સત્સંગની અંદર શોભતું એવું ગામ. વાલા ભક્તજનો, વિહાર ગામ એટલે સારાઈ સત્સંગની અંદર સુખીમાં સુખી ગામ છે. ભગવાનની આ ગામ ઉપર ખૂબ દયા છે, નરનારાયણ દેવની પણ આ ગામ ઉપર ખૂબ દયા છે કે આ ગામની અંદરથી સત્સંગીઓ સુખી થઈ અને બહાર અમદાવાદ આદિક વિસ્તારોની અંદર જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એ દેવતાઓની તો સેવાઓ કરે છે, મંદિરની સેવાઓ કરે છે. જેવી રીતે કે અમારા નારાયણ ઘાટની અંદર વર્ષોથી હરિભક્તો વિહારના ખૂબ સેવા તન મન ધનથી કરે છે ને કરતા આવ્યા છે. તેમ છતાંય પણ ગામના ભગવાન સાથે, મંદિર સાથે જોડાઈ જ્યારે આ મંદિરની અંદર, ગામના મંદિરની અંદર ભગવાનનો પાટોત્સવ હોય ત્યારે દરેક હરિભક્તો પોતાના વ્યવહારિક કામ છોડી ગામની અંદર આવી અને પોતે તન મન ધનથી
ગામના પ્રસંગની અંદર જોડાઈ અને ખંભો ખંભો મિલાવી અને પોતે સેવા કરતા હોય છે. આ એક ઉમદા ભાવના ગામના ભગવાન પ્રત્યે, મંદિર પ્રત્યેની જે નિષ્ઠા એ જોવા મળે છે. પારા ભક્તજનો, આજના દિવસે એટલું જ કહી, શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ કહે છે કે અમારા આચાર્ય મહારાજ શ્રી પ્રતિષ્ઠિત જે કોઈ મૂર્તિ હોય એ મૂર્તિની અંદર તમે એવો ભાવ ક્યારે લાવશો નહીં કે ભગવાન એની અંદર વિરાજમાન નથી. આચાર્ય મહારાજ શ્રીની પ્રતિષ્ઠિત જે મૂર્તિઓ હોય, ચાહે કાગળની હોય, ચાહે કાષ્ટની હોય, પંચધાતુની હોય કે આરસની મૂર્તિ હોય, મોતીની મૂર્તિ હોય, રેતીની મૂર્તિ હોય, આવી 9 પ્રકારની જે મૂર્તિઓ આચાર્ય મહારાજ શ્રી પ્રતિષ્ઠિત મૂર્તિઓ છે, એની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એની અંદર અમારો વાસ રહેલો છે. ભગવાન સ્વામિનારાયણ તો ત્યાં સુધી કહ્યું કે અત્યારની સિચ્યુએશનને જાણતા હશે કે જે આચાર્ય મહારાજ શ્રીની પ્રતિષ્ઠિત મૂર્તિ નથી એ ખાલી વંદનીય છે પણ પૂજનીય નથી. આ ભેદ સમજવાની જરૂર છે, આ વિવેક સમજવાની જરૂર છે કે જે આચાર્ય મહારાજ શ્રી મૂર્તિ પ્રતિષ્ઠિત છે, પૂજવા લાયક છે. આચાર્ય મહારાજ શ્રી પ્રતિષ્ઠિત મૂર્તિ નથી, એ ખાલી વંદનીય છે. આવું કેમ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર કહે છે? તો એનું કારણ છે કે આચાર્ય મહારાજ શ્રીની પ્રતિષ્ઠિત મૂર્તિ છે, પૂજનીય એટલા માટે છે કે એની તમે પૂજા કરશો, એને ચાંદલો કરશો, એને પુષ્પ ચડાવશો, અબીલ ગુલાલ કંકુથી એનું પૂજન કરશો, અરે સ્નાન કરાવશો, જે કંઈ પણ થાળ ધરાવશો, એ બધું જે મૂર્તિની અંદર રહીને ભગવાન સ્વીકાર કરતા હોય છે. પરંતુ આચાર્ય મહારાજ શ્રીની પ્રતિષ્ઠિત મૂર્તિ, એના વિનાની જે મૂર્તિઓ છે એ પૂજનીય છે, વંદનીય છે, પૂજનીય નથી. એનું કારણ છે કે એની પૂજા કરશો તો એની પૂજાની એ મૂર્તિની અંદર ભગવાનનો વાસ નથી, એટલે તમારી કરેલી પૂજા વ્યર્થ છે. તમે એને વંદન કરી શકો, કારણ કે એનું સ્વરૂપ જોવા જાઓ તો સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણનું છે, એટલે અનાદર નથી થતો, પરંતુ એની અંદર ભગવાનનો વાસ નથી, એટલે પૂજવા લાયક નથી, એમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ કહે છે. જુઓ ને, ભગવાન સ્વામિનારાયણની પધરાવેલી મૂર્તિઓ ગમે તેવી હોય પણ એની અંદર વાસ કરીને ભગવાન રહેલા છે. મૂળીની અંદર એક સરસ મજાનો ઇતિહાસ છે કે મૂળીની અંદર આજે પણ તમે જાઓ તો જ્યારે આ વાત કરીને ત્યારે ઘનશ્યામ મહારાજ કે ઓ તમારે અમારા ચરણના માપ લેવા છે તો લ્યો. મૂર્તિ હતી ને વાલા ભક્તજનો, એ મૂર્તિએ ચરણ લાંબો કર્યો અને ચરણ લાંબો કરી કે લ્યો હવે માપ લઈ લ્યો. તરત જ છગનભાઈ આમ કરી અને પોતે માપ લઈ લીધું. મહારાજ હવે માપ આવી ગયું, હું તમારા માટે સુંદર મજાના સોનાના તોડા બનાવી લાવી. ઘરે ગયા, ઘરે જઈ અને એમને ચાંદીના તોડા બનાવીને ઉપર સોનાનો રસ કર્યો. રસી લાવી ઘનશ્યામ મહારાજના ચરણમાં મૂકીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ તમને જેવા ગમતા હતા ને એવા તોડા લાવી અને તમને અર્પણ કર્યા છે. ત્યારે ઘનશ્યામ મહારાજ કહે છે, છગનભાઈ મેં તમને સોનાના તોડાની વાત કરી હતી, ચાંદીના નહીં. તમે ચાંદીના બનાવીને લાવ્યા છો. ચાંદીના જોઈતા હોય તો અમે ઘણા હરિભગતને કહી શકતા હતા, પણ અમારે સોનાના, પ્યોર સોનાના તોડા જોઈએ છે. ઓ પ્રભુ, ભૂલ થઈ ગઈ, લાવો હું પાછા લઈ જાઉં અને સોનાના બનાવીને લાવું. અને વાલા ભક્તજનો, છગનભાઈ વાંકાનેર ગયા. સોનું એટલું બધું તો ઘરમાં હોય નહીં, બધું સોનું આજુબાજુમાંથી, સગા સંબંધીમાંથી ઉછીનું પાછીનું કરી અને એવું કહેવાય છે કે 55 તોલાના એ તોડા સોનાના બનાવી લાવી ઘનશ્યામ મહારાજને ધરાવ્યા અને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમારે જેવા જોઈતા હતા ને હવે બન્યા હોય તો મારા તોડા સ્વીકાર કરો. એમ કહી અને જ્યારે પ્રાર્થના કરી ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા છે કે છગનભાઈ, હવે તમે અમારો મનોરથ પૂર્ણ કર્યો, હવે અમે તમારો મનોરથ પૂર્ણ કરીશું. છગનભાઈ જાઓ, તમે અમારો મનોરથ પૂર્ણ કર્યો છે, અમારે જેવા જોઈતા હતા એવા તોડા તમે અમને અર્પણ કર્યા છે ને, માટે તમારો અંતકાળ આવે ને ત્યારે અમે સ્વયં તેડવા માટે આવીશું અને અમારા ધામની અંદર લઈ જઈશું. એમ ભગવાન સ્વામિનારાયણે
એમને વચન આપ્યું છે. વાલા ભક્તજનો, આપણને એવું લાગે કે આ મૂર્તિઓ છે એ મૂર્તિઓ કાગળની છે અથવા તો કાષ્ટની છે, પંચધાતુની છે, પરંતુ એ મૂર્તિની અંદર સાક્ષાત ભગવાન વિરાજમાન થતા હોય છે એવો ભાવ આ સત્સંગની અંદર હરિભક્તોને હોય છે. ને ત્યારે આવા સુંદર મજાના એ પાટોત્સવ ઉજવાતા હોય છે. આવા સુંદર મજાના ઉત્સવ સમયાઓ થતા હોય છે કે આપણી બધાની ભાવના છે કે આપણા ભગવાનનો આજે પાટોત્સવ છે. એવી રીતે આપ સર્વે પોતપોતાના જે વ્યવહારિક કામ છોડી ગામની અંદર આવો. જ્યારે ઉત્સવ ઉજવાતો હોય ત્યારે તમે બધા જ આવી અને આવી રીતે જોડાઓ છો તન મન ધનથી. ત્યારે આપ સર્વની સેવા પ્રશંસનીય સેવા છે. આજના દિવસે વિશેષ નહીં કહેતા કે ભગવાનના ચરણની અંદર પ્રાર્થના કરું કે વિહાર ગામના દરેક ભક્તોના ભગવાન શ્રીહરિ મનોરથ પૂર્ણ કરે અને ખૂબ ખૂબ તમારી ઉપર ભગવાન શ્રીહરિ રાજી રહે એવી આજના દિવસે ભગવાન શ્રીહરિના ચરણની અંદર પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ. નારાયણ દેવની જય. સ્વામીને પણ જોરદાર તાલીઓથી વધાવીએ. સ્વામીએ સુંદર એ મૂડીમાં હાલની તારીખે પણ એ તોડા અત્યારે ભગવાનને કાયમ ધરેલા જ હોય છે એવા લૌકિક ભગવાનના ચરિત્રની વાત કરી. અત્યારે ઉપસ્થિત આપણી સભામાં કોટેશ્વરથી પધારેલા સદગુરુ શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણ સ્વામીને કહું આપણને રૂડા આશીર્વચન આપે. પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી કોટેશ્વર. ऋषिरूपधरं तपश्चरं यवमन्येत कदापि कश्चन स भवेत् सततं च नारकी नरनारायण देव पाहि माम्. बोलो स्वामिनारायण भगवाननी जय. नरनारायण देवनी जय. સર્વ અવતારના અવતારી પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ એ જ ભગવાન સ્વામિનારાયણે બાથમાં લઈને પધરાવેલા એવા મહાપ્રતાપી શ્રી નરનારાયણ દેવની આ પવિત્ર છત્ર છાયાનું આપણું આ વિહાર ગામ. વિહાર ગામ એટલે આપણે શબ્દ કહીએ છીએ વિહાર ગામ, પણ આપણા શાસ્ત્રો કહે છે જે ધરતી ઉપર ભગવાનના ચરણારવિંદ પડ્યા હોય એ ગામ પછી ગામ નથી રહેતું, એ પછી ધામ બની જાય છે. અને સચ્ચિદાનંદ સ્વામીએ ત્યાં ગામડે ફરતા ને એટલે એનો બહુ સરળ દાખલો આપતા કે જ્યાં સુધી કોઈ કન્યાના વિવાહ ન થયા હોય ત્યાં સુધી એ કુંવારી કહેવાય, એના લગ્ન થઈ જાય પછી એને કુંવારી કહેવાય નહીં. એમ જે ગામની ધરતી ઉપર ભગવાન પધારે એ ગામ ગામ મટીને ધામ બની જાય છે. એવું આપણું આ ભગવાનના સ્વામિનારાયણના ચરણોથી પ્રસાદીભૂત આપણું વિહાર ગામ. ગામના આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણના બહેનો અને ભાઈઓના બંને મંદિરો અને માંથી આ 19મો વાર્ષિક પાટોત્સવ અને પાટોત્સવના પાવન પ્રસંગે આપણી સભામાં ઉપસ્થિત સર્વે આદરણીય પૂજનીય સૌ સંતો, વિશેષ કરી અત્રેના મંદિરમાં રહી અને સત્સંગની જાળવણી કરતા પૂજ્ય દિવ્ય સ્વામી, બહેનોના મંદિરમાં રહીને સત્સંગનું પોષણ કરતા સાંખ્યોગી માતાઓ, આજના આ પાટોત્સવના યજમાન પરિવારજનો. આમ તો બંને ભાઈઓ કેનેડા રહે છે. અમે યજ્ઞપ્રકાશ સ્વામી કેનેડા હતા ત્યારથી આમંત્રણ આપ્યું હતું કે આ વખતે પાટોત્સવ અમારો છે. એવા સમગ્ર નટુભાઈનો આ સમગ્ર યજમાન પરિવાર તથા સભામાં ઉપસ્થિત ભગવાનના લાડીલા આપ સૌ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. એટલે વિહાર ગામ છે ને આવું કેમ મોડું છે? જય સ્વામિનારાયણ. નહીતર ગામવાળા બે જણા વાતો કરતા હોય તો એ કાઠિયાવાડીને લાગે બાજે છે શું, એવી તો આપણી વાતો હોય. ભગવાનનું નામ મોડું લઈએ તો કેમ ચાલે? બધા ભક્તોને ફરીવાર ભાવથી જય સ્વામિનારાયણ. બહુ આનંદનો આજે અવસર છે. આપણા ગામમાં ઠાકોરજીના મંદિરનો પાટોત્સવનો દિવસ છે. ભગવાનના પાટોત્સવના દિવસે સહેજે સહેજે આપણને હમણાં જેમ પૂજ્ય દેવ સ્વામી કહ્યું તેમ આપણે ગમે ત્યાં મોટાભાગના અમદાવાદ રહેતા હોય કે બીજે રહેતા હોય પણ મંદિરનો પાટોત્સવ આવે એટલે આપણને સહેજે સહેજે વિહાર મંદિરે આવવાની ઈચ્છા થાય, ઠાકોરજીના દર્શન થાય, ભગવાન સાથે મંદિર સાથે આપણી જોડાયેલી સ્મૃતિઓ એ આપણને સહેજે સહેજે આજના દિવસે વિશેષ યાદ આવે. અને સત્સંગનો અંતતઃ અર્થ એ છે કે આપણને અંતરમાં ભગવાનનું સ્મરણ રહે.
કોઈના કોઈ સંજોગે, કોઈના કોઈ બાને, કોઈના કોઈ નિમિત્તે આપણને ભગવાન યાદ આવ્યા કરે એટલે માનવું કે આપણા અંતરમાં સત્સંગ ઉતર્યા કરે છે. સત્સંગ બે રીતે થાય છે, એક બહારથી ને એક અંદરથી. બહારથી સત્સંગ કરવો એટલે શું? બહારથી સત્સંગ કરવો એટલે મંદિરે જવું, કથામાં જવું, પ્રસંગોમાં જવું, કથા વાર્તા સાંભળવી, સંતોને ભક્તોને મળવું, બધા સાથે મળ્યા હોય તો પ્રસાદ લઈને વળી પાછા વેપાર ધંધા, ખેતી વાડી, આ સંસારમાં ને વ્યવહારમાં ખોવાઈ જવું. જો મંદિરમાંથી ઘેરે જઈએ અને ભગવાન ભૂલાઈ જાય તો માનવું હજી સત્સંગ આપણે બહારથી છે, અંદર ઉતરવાનો બાકી છે. અંદર સત્સંગ ક્યારે ઉતર્યો કહેવાય કે આપણને ભગવાનની સ્મૃતિ રહે. વ્યવહાર કરતા હોઈએ, વેપાર કરતા હોઈએ, આપણે જે પણ સત્સંગની પ્રવૃત્તિ, વ્યવહાર વેપારની પ્રવૃત્તિ કરતા હોઈએ, પણ આ બધી પ્રવૃત્તિમાં આપણને ભગવાનની સ્મૃતિ રહ્યા કરે તો માનવું કે હવે આપણે સત્સંગ અંતરમાં ઉતર્યો છે. અને આ સ્મૃતિ જ અંતકાળે આપણા કલ્યાણનું કારણ બને. ભગવાન સ્વામિનારાયણ સત્સંગમાં વિચરણ કરતા કરતા ભગવાન શ્રીહરિ માંગરોળ પધાર્યા. માંગરોળમાં મૂળચંદભાઈ કરીને ભગવાનના ભગત ત્યાં મહારાજે ઉતારો કર્યો. બપોરના થાળ થતા હતા એટલે થોડી વાર આવી રીતે બધા હરિભક્તો ભેગા થયા, સત્સંગ થયો. અને ભગવાન સ્વામિનારાયણ એ વખતે મુક્તાનંદ સ્વામી સાથે હતા. મુક્તાનંદ સ્વામીને મહારાજ કહે તમે ભગવાનની ભાગવતની વાતો કરો. મુક્તાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં રહેલી ભગવાનના મથુરાથી ગોકુળની જે ભગવાન મથુરામાં પ્રગટ થયા અને પછી વસુદેવજી ટોપલામાં લઈને ભગવાનને ગોકુળ મૂકી આવ્યા, આ બધી વાતો ભાગવતમાં આવી ક્રમબદ્ધ. એમાં વાત આવી કે જ્યારે ભગવાનને લઈ અને વસુદેવજી યમુના પાર કરતા હતા એટલે યમુનાનું પાણી ઉભરાયું કે ત્યાં ઉછાળા મારવા માંડ્યું. કારણ તો કે યમુનાજી તો ભગવાનના અર્ધાંગીની પરમાત્માના પત્ની છે. એમને થયું પ્રભુ પધાર્યા છે, પ્રભુના ચરણનો સ્પર્શ થાય તો આવો બીજી વાર મને ક્યારે લાવો મળે, ભગવાન મને દર્શન આપે. એટલે યમુનાજી પરમાત્માનો ચરણ સ્પર્શ કરવા ઉભરાયા. પિતાજી ચાલી શકવામાં તકલીફ પડવા માંડી. ભગવાને ટોપલામાંથી ચરણ આમ બહાર કાઢ્યો, યમુનાજીને ચરણનો સ્પર્શ થયો એટલે યમુનાજી શાંત થઈને રસ્તો આપી દીધો. આ ભાગવતની કથા બધાએ સાંભળી એટલે ઘણા બધાના મનમાં એમ થયું આવું તે થાય. આ બધી વાતો એવી છે ને સાંભળી ત્યારે આપણા મનમાં એમ થાય એવું થાય. ભગવાન આમ નદીમાં આવે, નદીનું પાણી આમ માથોડા આમ 1 ફૂટ 6-7 ફૂટ ચડી જાય અને પછી પાછું ઉતરી જાય. અને આ બધું પાછું એમાં અત્યાર સુધી બંધ હતું. આ બધું પાછું થોડી વારમાં જ થઈ ગયું. એવું નહીં કે આજે પાણી ઉભરાતું કાલે ઉતર્યું ને. આ બધી વાતો સાંભળી એટલે કાઠી દરબારે મહારાજને કહ્યું પ્રભુ આ બધું લખ્યું છે પણ શું આવું થાય કે ભગવાનના ચરણનો સ્પર્શ કરવા નદીમાં ઉભરો આવે, ચરણ સ્પર્શ થાય નદી પાછી જતી રહે? ભગવાન શ્રીએ રેસતા હસતા કહે શાસ્ત્રની વાત આપણી બુદ્ધિથી મનાય તોય ભલે, ન મનાય તોય ભલે, પણ એ સાચી છે, સાચી છે ને સાચી છે. આ બધી વાતો થઈ પછી તો બપોરે બધા મૂળચંદભાઈ બધાને રસોઈ કરીને જમાડ્યા. કાઠી દરબારો મહારાજને કે મહારાજ આપણે છે તો દરિયો જોવો છે. મૂળચંદભાઈને મહારાજ કે આ બધા કાઠી દરબારનો દરિયો જોવા જવું છે તો કે ચાલો. તરત બધા તૈયાર થયા અને દરિયા કાંઠે ગયા. એ વખતે તો માંગરોળ બંદર હતું. અત્યારે જેમ કચ્છમાં બંદરો છે, મોટા મોટા જહાજો આવે ને માલ સામાન, એ વખતે માંગરોળ બંદર ગણાતું. ત્યાં બધા જહાજ આવતા ને એમાંથી વેપાર થતો. આ માંગરોળ બંદરે આવ્યા. દરિયામાં પાણી પણ ખૂબ અને માણકી ઘોડી ઉપર મહારાજ સવાર, કાઠી દરબારો ઘોડા ઉપર સવાર. દરિયાની નજીક ગયા અને ગુઘવતો દરિયો જોઈને બધા બહુ રાજી થયા. પણ આમ જ્યાં રાજી થયા એવામાં અચાનક જ દરિયાના મોજા એ ઉછળ્યા અને એવા ઉછળ્યા કે કાઠી દરબારો તો માનો દરિયો તો આમ દિવાલે હતો, નહીં ઉભા હતા, પણ પાણીના મોજા એવા ઉછળ્યા કઈ સુધી ભગવાનના ચરણ સુધી, માણકીના ચરણ ડૂબે એટલા મોજા આવ્યા. અને એવું એક મોજું આવ્યું, મહારાજના ચરણ પખાળી મહારાજના પગની મોજડી પણ દરિયામાં અંદર ગઈ. અને આટલું જ્યાં જોયું કાઠી દરબારો બધા ડર્યા. મહારાજે માણકી 10 ડગલા આગળ લીધી અને પછી સમુદ્ર પાછો હતો ત્યાં ને ત્યાં જતો રહ્યો. આ દ્રશ્ય ભગવાન કાઠી દરબારોને સાથે સાથે બધા જે ખલાસીઓ હતા, જે વાહન લાંગર્યું હતું, માલ સામાન ઉતારતા હતા, બધાએ આંખના પલકારામાં બની ગયેલી ઘટના જોઈ બધાને બહુ નવાઈ લાગી. પછી મહારાજે બધાને સંતોએ પૂછ્યું મહારાજ આ શું હતું? મહારાજ કે આ બધા પ્રશ્ન કરતા હતા ને કે ભાગવતમાં લખ્યું છે કે યમુનાજી એમાં ઉભરો આવ્યો તે ખરેખર આવ્યો હશે કે કેમ?
કે આજ તમને બધાને દર્શન કરાવવા માટે આ દરિયા દેવમાં ઉભરો આવ્યો છે. આ દરિયો અમારો ચરણ સ્પર્શ કરીને ગયો અને તમને દેખાડવા માટે તમારે મોજડી વગરનું રહેવું પડ્યું. હવે દરિયો અમને મોજડી પાછી આપશે નહીં. ઠાકોરજી પોતાના ભક્તોને કંઈક ના કંઈક રીતે પોતાના સ્વરૂપની પ્રીતિ પ્રતીતિ થાય એ ચરિત્ર ઠાકોરજીના હોય છે. જીવન પર્યંત આ વિહાર ગામ ભગવાન સ્વામિનારાયણ, નરનારાયણ દેવ અને નરનારાયણ દેવની ગાદીને વરેલું ગામ છે. વિહાર ગામ એક સમય એવો હતો કે આ વિહારમાં વચનામૃતના જ્ઞાની ભક્તો હતા. આ બધા વડીલો ઘણા બધા બેઠા છે. ભગવાન શ્રીહરિની નિષ્ઠા, ભજન, ભક્તિ, ધૂન, કીર્તન, નિયમ, ચેષ્ટા, સત્સંગ, કથા વાર્તા એનો આગ્રહી આ વિહાર ગામનો સત્સંગ છે. આ સત્સંગને અહીંયા પૂજ્ય સૂર્યપ્રકાશ સ્વામી બેઠા છે. આજે યાદ કરી અક્ષર નિવાસી યોગી સ્વામીને કે જેણે આ ગામના સત્સંગને બહુ જ પોષણ આપ્યું. સાથે સાથે વિશેષ બીજા બે સંતોને પણ આજે યાદ કરી. અક્ષર નિવાસી હરિકૃષ્ણ સ્વામીને અક્ષર નિવાસી પૂજ્ય દેવ સ્વામી, આ બંને આ બધા સંતોએ આ સત્સંગના પોષણમાં બહેનોનું મંદિર કર્યું. ત્યારની બધી વાતો આપણને યાદ છે. આ બધા સંતોએ ખૂબ આગ્રહ કરી અને આપણને આ સત્સંગને સાચવ્યો છે. ત્યારે બસ ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ ગામનો જેવો નિષ્ઠાવાળો, જેવો બળવાળો સત્સંગ છે, આવો ને આવો સત્સંગ વિશેષ અને વિશેષ વધતો રહે. સાથે સાથે ઘણા બધા યુવાન ભાઈઓ બહેનો બેઠા છે. બધાને અમારા સંતો વતી થોડીક ભલામણ છે. આપણું ગામ, આપણો સત્સંગ એ ભક્તિ અને ધર્મ વડે કરીને ઉજળો છે. આપણા જીવનમાં જેમ જેમ સંપત્તિ આવતી જેમ ધીમે ધીમે કદાચ આપણે ધર્મના માર્ગમાં, આચરણના માર્ગમાં થોડી થોડી છૂટછાટ લેતા જઈએ છીએ. સંપત્તિ વધે એટલે એમ થાય કે આપણા બાપા તો બધું બહુ સાચું. ઘણા તો બધા વાતો, સ્વામી અમારે મમ્મી તો કેવા ચુસ્ત, ક્યાંય બહારનું પાણી પીવે નહીં, પણ તમે અમે ક્યારેક આબુ જોઈએ તો છાટો પાણી અલ્યા. તો વાતો તારી દાદીની કરે છે ને. તને યાદ છે કે આ કેવી રૂઢી આપણી પરંપરા હતી, કેવા આપણા પરિવારમાં ધર્મ નિયમની દ્રઢતા હતી, કેવું આચરણ હતું, કેવી ભક્તિ હતી. અમારા બાપા મંદિરમાં જતા તો કે એમને 100 કીર્તન મોઢે આવડતા. આપને સારું સ્વામી મને એ નહીં ફાવતું, પિક્ચરના ગીત તો કે એ ફાવે છે. તો આ સત્સંગ અને ભક્તિનો વારસો એ આપણા ગામનું જેમ કહીને વાસણની ચમક છે, એમ આપણા જીવનમાં ધર્મ વધે, આપણા જીવનમાં ભક્તિ વધે, એ આપણા વિહાર ગામની ચમક છે. આવું ઉજળું આપણું વિહાર ગામ સત્સંગની દ્રષ્ટિએ છે જ. એ વિશેષ ઉજળું બને એવો પ્રયત્ન બધા યુવાન ભાઈઓ બહેનો જીવનમાં ધર્મ વધે, ભક્તિ વધે એવો વિશેષ પ્રયત્ન આપ સૌ કરજો. આજે પાટોત્સવનો પવિત્ર પ્રસંગ છે. મારે યજમાન પરિવારો બહુ સુંદર જ્યારે લાભ લીધો છે, ત્યારે ઠાકોરજીને પ્રાર્થના કરીએ આ પરિવારને પણ ભગવાન ખૂબ ભજન ભક્તિ આવી નવી સેવા કરવાનું ખૂબ બળ આપે. અમદાવાદ મંદિરના પૂજ્ય મહંત સ્વામી, એમનું પણ આજ સવારે અમે આવતા હતા ફોન આવ્યો. પૂજ્ય સ્વામી અત્યારે મહારાષ્ટ્રની સાથે ન્યુઝીલેન્ડ છે, ત્યાં આપણા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. પૂજ્ય સ્વામી નથી આવી શક્યા, પણ મહંત સ્વામી વતી પણ યજમાન પરિવાર એમને પણ લાખ લાખ ધન્યવાદ. વિહાર ગામના બધા જ ભક્તોના જીવનમાં ખૂબ સત્સંગની વૃદ્ધિ થાય, જીવનના વેપાર વ્યવહાર આ બધું ભગવાન આપણું સુંદર રીતે ચલાવે અને આપણા જીવનમાં ભગવાનનું ભજન ખૂબ વધે, એવી જ ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન. બોલો નરનારાયણ દેવની જય. આપણી સભામાં હમણાં જ રામસ્વામીએ કહ્યું કે કેનેડાથી આમંત્રણ મળેલું અમારે સદગુરુ શાસ્ત્રી સ્વામી, યજ્ઞપ્રકાશ સ્વામી, મોહન શ્રી જમીનપુરા કલોલ, સદગુરુ શાસ્ત્રી સ્વામી ઉત્તમચરણ સ્વામી, મોહન શ્રી કલોલ, સદગુરુ શાસ્ત્રી સ્વામી કૃષ્ણપ્રકાશ સ્વામી, પાર્ષદ મિલન ભગત એ પણ આપણી સભામાં પધાર્યા છે. એમને પણ આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. અત્યારે યજ્ઞપ્રકાશ સ્વામીને કહું કે આપણે રોડા આશીર્વચન આપે. પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી યજ્ઞપ્રકાશ શાસ્ત્રી, મોહન શ્રી પંચવટી કલોલ જમીયતપુરા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની. યદભાંગત પરિસ્પંદે વિશ્વમે તદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણ શ્રીમાન સ્વયં વિજય તીર્થરામ. સર્વાવતાર ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદથી પવિત્ર થયેલું આ વિહાર ગામ, જ્યાં નિજ મંદિરની અંદર બિરાજમાન ઠાકોરજીનો વાર્ષિક પાટોત્સવ
અમદાવાદ નરનારાયણ દેવદેશ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી સમગ્ર ધર્મકુળની આજ્ઞા તેમના આશીર્વાદથી યજમાન પરિવાર પરમ ભગવદીય નટવરભાઈ એમના બંને દીકરાઓ પ્રણવ અને સમર્થ, સભાની અંદર ઉપસ્થિત સર્વે આદરણીય પૂજનીય સંતો, સાંખ્યોગી માતાઓ, સર્વે હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજનો આ પવિત્ર દિવસ આપણા ગામની અંદર ભગવાનનું મંદિર બન્યું, ઠાકોરજીનો વાર્ષિક પાટોત્સવ વર્ષોથી જ્યારે આપણે ધામધૂમથી ઉજવતા હોઈએ, વિહાર ગામનો એક બહુ અદ્ભુત પ્રસંગ છે. વિહારની અંદર જ્યારે સત્સંગ નહોતો, સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ ઉત્તર ગુજરાતની મુલાકાતે મહારાજ ઉત્તર ગુજરાતને દર્શન દેવા માટે નીકળ્યા, ત્યારે ઉત્તર ગુજરાતની અંદર સ્વામિનારાયણ ભગવાનના નામનો ડંકો વાગતો હતો. અને એ વખતે અમુક એવા ગામ હતા કે જે માર્ગી પંથની અંદર જોડાયેલા હતા. અને એ પંથ એવો હતો કે જેમાં મોજ આવે એમ કરવાનું, મન ફાવે એમ કરવાનું, તમે દારૂ પીવો એ ધર્મ, એવું એ માર્ગી પંથની અંદર એક એવું વામ પંથની અંદર એક સમયની અંદર આવી પ્રણાલી હતી. સ્વામિનારાયણ ભગવાન જ્યારે આવ્યા ત્યારે ઉત્તર ગુજરાતની અંદર સ્વામિનારાયણ ભગવાનના નામનો ડંકો વાગ્યો. એ વખતે મહારાજે નક્કી કર્યું કે આપણે વિહારની અંદર પણ જવું. અને વિહારવાળાને ખબર પડી કે સ્વામિનારાયણ આવે છે. એમાં અમુક જે હતા ને એમને નક્કી કર્યું કે સ્વામિનારાયણને વિહારમાં ઘૂસવા દેવાના નહીં. જો વિહારમાં સ્વામિનારાયણ ઘૂસશે ને તો આખું ગામ બગાડશે કે ત્યાં આખું ગામ હાગમટે વિહારની ભાગોળે ઊભું રહ્યું કે સ્વામિનારાયણને ગામમાં આવવા દેવાના નહીં. અમુક સમજુ માણસો હતા ને એમને કીધું ભાઈ ઉભા રહો, એમ જોયા જાણ્યા વીરા ક્યારે કોઈનું અપમાન કરાય નહીં, કોઈને કાઢી મુકાય નહીં, નહીં ક્યાંક ભગવાન નીકળ્યા તો કે વાત સાચી છે. આપણે પરીક્ષા કરો, જો સ્વામિનારાયણ ભગવાન હોય તો આપણા બધાના નામ દઈને બોલાવે ને તો ભગવાન હાચા, અને જો નામ દઈને ના બોલાવે તો આપણે સ્વામિનારાયણને પાદરમાંથી જ પાછા કાઢી મૂકવાના. ગામવાળા બધા તૈયાર જ ઊભા હતા. જેવા સ્વામિનારાયણ ભગવાન આવ્યા તો તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાના જિસકે હાથ મેં જીવન દોરી. મહારાજ જેવા ગામની અંદર આવ્યા ને પછી મહારાજે તો ચાલુ જ કરી દીધું. હો આ લે અમૃતભાઈ તમે કેમ છો, ને ઘનશ્યામભાઈ તમે કેમ છો, ને એટલે સમર્થ ને પ્રણવ તમે તો કેનેડાથી આવ્યા, ને મહારાજે ચાલુ કરી દીધું બધું. ગામવાળા કે આ ભગવાન હાચા. અને 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ વિહાર ગામમાં ઘૂસ્યા, હાથ પેઢીઓ થઈ ગઈ, હજુ સ્વામિનારાયણ ગામમાંથી બહાર નીકળ્યા નથી. અને તમારા વડવાઓએ ભગવાન સ્વામિનારાયણનો જે સ્વીકાર કરી લીધો, સ્વામિનારાયણ ભગવાનને જે અપનાવી લીધા, એ એમને નહોતા અપનાવ્યા એટલું યાદ રાખજો. મારી મૂળ કહેવાની વાત એ છે કે તમારા જે વડીલો હતા, તમારા વડવાઓ હતા, એને ભગવાનનું ભગવાનપણું તપાસી ભગવાનને ભગવાન પછી સ્વીકાર્યા છે, એમને સ્વીકાર્યા નથી. ઘણીવાર આપણને એમ થાય કે આ વડવાઓ વારસામાં બધું આપીને ગયા, આ ફલાણા ભગવાન આપી ગયા, ફલાણા માતાજી આપીને ગયા. આપણા વડવાઓએ જે કાંઈ સ્વીકાર્યું નથી, બધું જોઈ જાણી તપાસીને પછી સ્વીકારી અને આપણને આપ્યું, કીધું કે તમે આ ભગવાનને ભજજો, તમે આ ભગવાનને માનજો, તમે આ ભગવાનને પૂજજો. અને 7 પેઢીનો આ સત્સંગ, 7 પેઢી સુધી તમારા વડવા હોય ને તમે બધા જે ભગવાનને માન્યા ને ભગવાનને પૂજ્યા ને, એ ભગવાન સ્વામિનારાયણ બહુ દયાળુ છે, બહુ કૃપાળુ છે. આ જગતના જીવોના કલ્યાણને માટે જ એ ભગવાન સ્વામિનારાયણ આ લોકની અંદર આવ્યા છે. આ લોકની અંદર ભગવાનનું આવવાનું કારણ માત્ર એ જ હતું કે એને કેને પ્રકારે કરી અને જગતના જીવોનું કલ્યાણ કરવું. ધર્મ, નિયમ, યજ્ઞ, યાગાદિક આ બધું જ સતયુગની અંદર, ત્રેતાયુગની અંદર ને દ્વાપર યુગની અંદર શક્ય હતું.
એક યુગ એવો હતો કે જે યુગની અંદર માણસો સંસારમાંથી પરવારી અને જંગલની અંદર તપશ્ચર્યા કરવા માટે જતા હતા. અત્યારે બતાવો, કોઈની છે તાકાત જંગલમાં જવાની? જંગલમાં જવાની ક્યાં વાત કરો, એકાદશી હરખી નહીં થતી, જંગલમાં શું જવાના આપણે? પણ એક સમય એવો હતો કે જ્યારે લોકો ગામ છોડી, પોતાના રાજપાટ છોડી, પોતાનો દેશ છોડી અને જંગલની અંદર તપશ્ચર્યા કરવા માટે જતા. તુલસીદાસજી મહારાજે તોય લખ્યું, જન્મ જન્મ મુનિ જતન કરાય, અંત સમય રામ આવત નાહે. જન્મોના જન્મ સુધી તપશ્ચર્યાઓ કરે, શરીરના રાફડા થઈ જાય, પણ તોય એને ભગવાન મળે પણ ખરા ને ન પણ મળે. એના પછીનો એક યુગ એવો આવ્યો કે યજ્ઞો થતા હતા અને એવા રાજા મહારાજાઓ થયા કે જેને યજ્ઞો કરી કરીને આખી પૃથ્વીને ભરી દીધી, પણ તોય યજ્ઞના અંતે ભગવાન ઘણાને ભગવાન મળ્યા પણ નહીં. એક યુગ જપનો આવ્યો, એક યુગ તપનો આવ્યો, એક યુગ યજ્ઞનો આવ્યો. આવા કેટલાય યુગો ચાલ્યા ગયા ને સ્વામિનારાયણ ભગવાન આવ્યા અને સ્વામિનારાયણ ભગવાને એક જ સિદ્ધાંતને, એક જ સૂત્ર અપનાવ્યું. તપરે તીર્થમાં હું કાંઈ ન જાણું, સહેજે સહેજે હું તો સુખડારે માણું. ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મને મળ્યા અક્ષરવાસી. સ્વામિનારાયણ ભગવાન ઘેર ઘેર જઈ અને હરિભક્તોના મનના મનોરથો પૂરા કર્યા કે હવે તમારે કોઈએ જંગલમાં જવાની જરૂર છે નહીં. કોઈએ જંગલમાં જવાની જરૂર નથી, કોઈએ ક્યાંય જવાની જરૂર નથી. બસ તમે ઘેર બેસી અને એકમાત્ર આ સત્સંગના સિદ્ધાંતને, સંપ્રદાયના સિદ્ધાંતને તમે જાણી લો અને એ પ્રમાણે તમે ભગવાન ભજો ને, તમારું કલ્યાણ સહેજે સહેજે તમારી પાસે રહેલું છે. લો, આ તમારા વડવાઓ હતા ને, તમારા અમારા બધા વડવાઓ બિચારા ધોકા ખાઈને મરી ગયા છે. ખબર છે ને તમને? વડવાઓ ધોકા ખાઈને મરી ગયા, તપે તપીને મરી ગયા, ઉપવાસો કરીને મરી ગયા છે. અને આપણે કેટલા જલસા છે, લાડવા ખાઈને ભગવાનનું ભજન કરીએ છીએ. આજે આ પાટોત્સવ છે, પાટોત્સવમાં મેનુ મજબૂત જ હશે, બીજું કજું હોય કે ના હોય, લાડવા તો છે કે નહીં? હેલા પ્રણવ સમર, લાડવા તો હોય જ. આ તો સ્વામિનારાયણ સંપ્રદાય નહીં, પણ આપણા હિન્દુ ભારતીય સંસ્કૃતિની અંદર એટલે એ ગમે ત્યાં અથડાય કૂતરાય, ગમે ત્યાં જાય, ગમે તે જગ્યા ઉપર વહે. આ ભારતની અંદર 72 નદીઓ વહે છે. એ 72 નદીઓ ગમે ત્યાં વહેતી હોય, પણ એ નદીઓનું અંતિમ શાંતિનું સ્થાન છે ને, લાસ્ટ ડેસ્ટિનેશન એ સમુદ્ર છે. જ્યાં સુધી એ નદી સમુદ્રમાં ભળે નહીં ને ત્યાં સુધી એને શાંતિ ન થાય. ગંગોત્રીમાંથી નીકળેલી ગંગા જ્યારે ગંગા સાગરમાં ભળે ને ત્યારે ગંગાને આત્મ શાંતિ થાય છે ને, એમ આપણે બધા જ 84 લાખ યોનિમાંથી ભટકી અને ભગવાનને જ્યાં સુધી ના મળીએ ને ત્યાં સુધી આપણા જીવને પણ શાંતિ છે નહીં. આકાશાત પતિતમ તોય યથા ગચ્છતિ સાગર, સાગરમાં જાય એટલે એને શાંતિનો એવો ભાવ. આટલા બધા સંતોની અહીંયા પાવનકારી ઉપસ્થિતિ અને ખાસ કરીને યજમાન પરિવાર પરમ ભગવત નટવરભાઈ, એમના બંને દીકરાઓ પ્રણવ અને એના પછી કેનેડા બહુ મોટો દેશ. મહારાષ્ટ્રે નક્કી કર્યું કે આપણે અમુક જગ્યાએ આપણે ચેપ્ટરો બનાવ. પછી કીધું હાલો અખતરો તો કરીએ, રજાઈના જઈએ તો ખરા. અમે સૌથી પહેલી વાર મહારાષ્ટ્રીને અમે બધા રજાઈના ગયા ને. રજાઈના કેવડું તમને ખબર છે? અહીંયાથી તમે ગાડીનો સેલ મારો અને તમારી પેલી પ્રાથમિક શાળા છે ને ગુજરાતીની, ત્યાં જાઓ ને ત્યાં સુધી રજાઈના પૂરું થઈ જાય. આટલું જ રજાઈના. આ શેડેથી પેલા શેડે જાઓ, વધીને 10 મિનિટ 15 મિનિટ લાગે, એવડું જ રજાઈના. પણ મહારાષ્ટ્રીનો સંકલ્પ દ્રઢ હતો. છોકરાઓ એ વખતે બધા જ સ્ટુડન્ટ વિઝા ઉપર, અને સ્ટુડન્ટો બહુ જાજા. કોઈની પાસે ઘર નહીં, કોઈની પાસે કશું જ નહીં, બધા ભાડાના મકાનમાં રહેવાવાળા. પણ મહારાજે નક્કી કર્યું ભલે આપણે અહીંયા મંદિર કરવું છે. અમેરિકાથી પૈસો લાવી અને રજાયનાની અંદર મંદિર બનાવ્યું. તો આજે એ મંદિરને 10 વર્ષ થયા, પણ એ 10 વર્ષ સુધી આપણા બધા જ યુવાનો, આપણા બધા જ હરિભક્તો જે સ્ટુડન્ટ હતા, બધા બંગલાવાળા ઘરવાળા થઈ ગયા અને એમને મંદિરને 10 વર્ષ સુધી સાચવી રાખ્યો. જો 10 વર્ષ પહેલા ત્યાં મંદિર ના થયું હોત ને તો પ્રણવ ને સમર્થા બધાની દશાની દિશા બધી નટુભાઈ જુદી જ હતો. હા, હકીકત છે. અત્યારે ઘણા એવા પરિવારો વિદેશની અંદર વેરી કલાક મંદિરની અંદર યન ડ્યુટી હોય
અને અમે ઘણી વખત તો એવો સમય જોયો છે કે જેમને મંદિર માટે પોતાની નોકરી ઉપર રજા મૂકી એટલું નહીં, પોતાની નોકરીઓ જતી કરી છે. આવા બધા આ સત્સંગની અંદર આ સત્સંગના ગુણ આવ્યા ક્યાંથી? આ વિહારમાંથી આવ્યા છે. આ વિહારની ધરતીમાંથી આ સત્સંગના પિયુષ પાન પીધા ને તો કેનેડા સુધી પહોંચ્યા તો હજુ આ વિહારના સત્સંગને હજુ ભૂલ્યા નથી, પોતાના આત્માની અંદર રહેલા ભગવાન સ્વામિનારાયણને ભૂલ્યા નથી. તો આજના પવિત્ર દિવસે આ યજમાન પરિવારને ખાસ કરીને વિહારના બધા જ હરિભક્તોને લાખ લાખ ધન્યવાદ. વિશેષમાં પૂજ્ય અમારે સૂર્યપ્રકાશ સ્વામીને પણ લાખ લાખ ધન્યવાદ. અહીંયા સાંખ્યોગી માતાઓ પણ રહે છે, એમને પણ લાખ લાખ ધન્યવાદ. અને મને યાદ છે અમારા પૂજ્ય અક્ષર નિવાસી માધવ સ્વામી કાયમ અમને કહેતા, માધવ સ્વામી વિહાર આવતા હતા ઘણા વર્ષો પહેલાં, અને માધવ સ્વામી ઘણીવાર યાદ કરે વિહાર ગામને, અને વિહારની સાથે વર્ષોથી આત્મીયતાનો નાતો. એટલે વિહારના બધા જ હરિભક્તોને પણ લાખ લાખ ધન્યવાદની સાથે સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ. પૂજન બાકી છે તો સમગ્ર યજમાન પરિવાર પરમ ભગવદીય પટેલ મંગળભાઈ રેડીદાસ, પટેલ નટવરભાઈ મંગળદાસ, પ્રણવ નટવરભાઈ પટેલ, સમર્થ નટવરભાઈ પટેલ, કુશ અને કાનવ આવશે અને તમામ સંતોનું સંત પૂજન કરશે. સાથે સાથે સ્વામીને પણ પ્રણવભાઈ અને સમર્થભાઈ આવશે. એ કલોલ મંદિરથી પ્રસાદીની મૂર્તિઓ સાથે સાથે હમણાં જે રામસ્વામીએ કીધું એમ ગુરુ 1લી તારીખે ન્યુઝીલેન્ડ ગયા, પણ નિત્ય એક ફોન વિહારના પાટોત્સવ માટે મને આવ્યો હોય, એટલે કાલુપુર મંદિરથી પણ ગુરુએ પ્રસાદીની શાલ અને ખેસ મોકલાવેલા છે. એ પણ બાલેશ્વર નારાયણ મંદિરથી પણ પ્રસાદીનો હાર, કાલુપુર મંદિરથી પણ નરનારાયણ દેવનો પ્રસાદીનો હાર. આ તમામ સન્માનને પણ આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. અત્રે અહીં મંદિરમાં રહી અને વિશેષ સત્સંગનું પોષણ પૂરું પાડતા સદગુરુ શાસ્ત્રી સ્વામી દિવ્ય જીવન સ્વામીને કહું આપણને થોડા આશીર્વચન આપે. હજી અમારે યજ્ઞ પ્રકાશ સ્વામીને બીજા 2 કામ છે, એટલે તમને બધા લાડવા ખાવાનું કીધું, પણ એ લાડવા બીજે ખાવા જવાના છો આજે. પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદન મહં વિચિંતયે. સભામાં પ્રગટ સ્વરૂપે વિરાજમાન ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે પધરાવેલા, વિશ્વના સૌ પ્રથમ સ્વામિનારાયણ મંદિરમાં પધરાવેલા શ્રી નરનારાયણ દેવ એમના તાબાનું આ વિહાર ગામ, એના 19મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે વાસ્તવમાં દરેક મંદિરમાં પાટોત્સવ ઉજવાય કે આપણે કહીએ મંદિરમાં પધરાવેલી મૂર્તિ છે 20મો પાટોત્સવ છે કે 20 વર્ષ, ભગવાન 20 વર્ષના થયા, 25 વર્ષનો પાટોત્સવ હોય. આપણે 19મો પાટોત્સવ છે, પણ વિહાર ગામમાં સ્વામિનારાયણ મંદિરમાં મધ્યમાં જે મૂર્તિ છે એ મૂર્તિ ભગવાનના વખતની છે, પ્રસાદીની છે. 19 વર્ષ જૂની મૂર્તિ નથી. અને મૂર્તિની સાથે કપિલેશ્વરાનંદ બ્રહ્મચારી કહેતા પિતાંબર ત્રવાડીને ભગવાને જે પૂજવા માટે ચરણાવિંદ આપ્યા હતા, એ પ્રસાદીના ચરણાવિંદ પર આપણે દર્શન કરીએ છીએ. એટલે ભગવાન પધાર્યા, ભગવાને ઘણા બધા લીલા ચરિત્રો કર્યા. વિહારમાં પણ શાસ્ત્રોમાં છે 17-18 લીલા ચરિત્રો છે. એને આપણે વાગોળીએ, કથામાં સાંભળીએ, એનું સ્મરણ કરીએ તો મનમાં કદીક તો એવો વિચાર થવો જોઈએ કે ભગવાન વિહારમાં પધાર્યા,
જો ના પધાર્યા હોત તો, અને પધાર્યા પછી જે આપણને જે પ્રાપ્તિ થઈ છે, ભગવાને તો આપણને શિક્ષાપત્રી આપી નહીં 200 વર્ષ થઈ ગયા. શિક્ષાપત્રીની અંદર ભગવાને આપણને આજ્ઞા કરી અને 450 શાસ્ત્રનો સાર છે. એટલે આપણે એને હરતા ફરતા કે એમ નહીં, પણ એના જે ગુઢાર્થ છે એને સમજીએ તો આપણને સમજાશે કે મને આ મનુષ્ય દેહ મળ્યો છે, એ મનુષ્ય દેહનું શું કર્તવ્ય છે, મારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એ બધું ભગવાન આપણને બહુ શાસ્ત્રોક્ત અને ઈષ્ટ ભાષામાં સમજાવે છે. એને આપણે ગ્રહણ કરી જીવનમાં ઉતારીએ તો આપણા જીવનને બીજાના માટે દર્શનરૂપ બની જાય, બીજાને એમાંથી પ્રેરણા મળે, બીજાને એમાંથી આદર્શો મળે, તો બીજા ભક્તો પણ એ રીતે આપણી જેમ સત્સંગીનું જીવન જીવવા માટે પ્રેરાય. બીજા તો ઠીક, આપણે ઘરમાં પણ એનું જો નાનામાં નાની આજ્ઞાનું પણ પાલન કરતા હોય, ગાળી ચાળીને વાપરતા હોય કે અપશબ્દ ના બોલતા હોય કે વ્યસન ના કરતા હોય, તો બીજા તો ઠીક, પણ આપણા બાળકોને એટલે કે બીજી પેઢીને પણ એમાંથી પોષણ મળે છે અને એ પ્રકારે જીવન જીવવા માટે પ્રેરણા મળે છે. એટલે જ્યારે આપણે એમાં ગૌણ પડીએ છીએ, જ્યારે આપણે એ આજ્ઞાઓને ગૌણ પાડીને એને અનુસરવાનું મૂકી દઈએ છીએ, ત્યારે એ આજ્ઞાઓનું આપણે પ્રદર્શન થતું નથી અને એના કારણે સત્સંગમાંથી એ દિવ્યતા લુપ્ત થતી જાય છે. મહારાજે જે આજ્ઞા કરી, હવે એ આજ્ઞા આપણે પાડવાની છે. આપણે એમ વિચારીએ કે ફલાણો નથી પાડતો તો હું શા માટે પાડું, પેલો આમ વર્તે છે તો હું શા માટે વર્તું, મારા બાપા તો આવું વર્તતા હતા, હું શા માટે આમ વર્તું. એ નહીં, પણ ભગવાને પ્રવર્તાવેલા ભગવાનના દરેક વચન છે, નાનામાં નાના વચન છે, એને આપણે પકડી રાખીશું અને એ પ્રમાણે અનુસરીશું તો આપણું જીવન તો ધન્ય બનશે. પણ એકવાર એ દિવ્યતા આવી જાય પછી આપણને આપોઆપ ધર્મ સમજાય છે, ધર્મ પાલન સમજાય છે, ભગવાન વિશે પ્રેમ જાગે છે, સત્સંગી વિશે પ્રેમ ભાવના જાગે છે અને આ રીતે દિવ્યતા ઊભી થાય છે. કોઈ પણ ભક્ત હોય, નાનો હોય કે મોટો હોય, એનામાં કોઈ દોષ હોય, અવગુણ હોય, તો મહારાજે તો વચનામૃતમાં અને શાસ્ત્રો પાઠને પાઠે અવગુણ નહીં લેવો, અભાવ નહીં લેવો. બરાબર? કેમ? તો એક ગુણ ગ્રહણ કરવાથી આપણી અંદર એ ગુણનું સિંચન થાય છે. એટલે આપણો સ્વભાવ એવો ના હોવો જોઈએ કે આપણે સિંગ ફેંકીને ફોતરા ભેગા કરીએ ખિસ્સામાં. શું થાય? પછી એ વસ્ત્ર ધોવા માટે જાય એટલે એમાં ડાઘા પડે. એટલે આપણે બધા એનામાંથી સારું શું છે એ ગુણ ગ્રહણ કરીશું ત્યારે આપણી અંદર એ ગુણો આવશે. એટલે મહારાજે કીધું અવગુણ હોય, દોષ હોય વ્યક્તિમાં તો એ દોષ છે તમારે જાણી રાખવું. એવા શબ્દ મહારાજે વચનામૃતમાં પણ કીધા છે, શિક્ષાપત્રીમાં પણ કીધા છે. ના વાંચ્યા હોય તો એક વાર રિફર કરી જોજો આ શબ્દ. જાણી રાખવું એમ મહારાજે કીધું છે. કોઈને કહેવાય નહીં તું તો આવો છે એમ કહેવાય નહીં કોઈને. હે એટલે આપણે એવી હિંમત કોઈને કરાય નહીં, મહારાજે ના પાડી છે. એટલે આપણે એ જાણી રાખીએ તો એ દિવ્યતા જે મેન્ટેન થાય છે સત્સંગની અંદર, એ બીજા ભક્તોને પણ એ પ્રમાણે જીવવાની પ્રેરણા આપે છે. એટલે આજના દિવસે ખાસ નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે દરેક ભક્તને એવો સત્સંગ આપે, એવી સદબુદ્ધિ આપે, એવી દિવ્યતા આપે કે જેથી એમનું જીવન ધન્ય બને
અને બીજા માટે પણ આદર્શ રૂપ બને. સહજાનંદ સ્વામી મહારાજની જય. નારાયણ દેવની જય. અત્રે સ્વામીને પણ આપણે જોરદાર તાલીઓનાથી વધાવીએ. હવે જે આમંત્રિત મહેમાનો પાટોત્સવના યજમાનોનું સન્માન થયું. ભાઈ અંબારામ આનંદપુરા, પટેલ ભરતભાઈ મંગળદાસ આનંદભાઈ આનંદપુરા, પટેલ વિઠ્ઠલદાસ, પટેલ દિનેશભાઈ વિઠ્ઠલદાસ, પટેલ અનિલભાઈ વિઠ્ઠલદાસ, ભાઈ અંબાલાલ, પટેલ કાંતિભાઈ ચતુરદાસ, પટેલ રમેશભાઈ પરસોત્તમદાસ, ઇટાગરાના ભક્તજનો પરમ ભગવદીય પટેલ દિનેશભાઈ રામલાલ, પટેલ રમણભાઈ ગાંધાભાઈ, પટેલ ભરતભાઈ ભીખાભાઈ, માણસાથી વધારેલા ભક્તજનો પટેલ પ્રહલાદભાઈ, પટેલ માઘાભાઈ, પટેલ મહેન્દ્રભાઈ, શેરજીનગરથી પધારેલા પટેલ વિઠ્ઠલદાસ ખેમદાસ, બિહારથી પધારેલા પટેલ ભીખાભાઈ રામદાસ, મંડાલીથી પધારેલા પટેલ ભરતભાઈ રણછોડભાઈ, રીધોરથી પધારેલા પટેલ છનાભાઈ પુંજીરામ, પટેલ સંજયકુમાર, પટેલ પ્રવીણકુમાર, પટેલ રાજકુમાર, કુકરવાડાથી પધારેલા પટેલ રાજેશકુમાર, પટેલ અશોકકુમાર, પડુશમાંથી પધારેલા પટેલ જયકૃષ્ણકુમાર, પટેલ મુકેશકુમાર વિહારથી પધાર્યા, પટેલ તુલસીભાઈ ચડાસના, પટેલ રાકેશભાઈ ડાયાભાઈ દેલવાળા, પટેલ પરેશભાઈ ડાયાભાઈ દેલવાળા, પટેલ રાજુભાઈ ગુલાબપુરા, પટેલ નારાયણભાઈ ગુલાબપુરા, પટેલ મહેશભાઈ સુનીલાલ વિહાર, પટેલ રમેશભાઈ રાણીપ મંદિરના કોઠારીશ્રી પધારો, પટેલ ભગવાનભાઈ રાણીપ મંદિરના તમામ હરિભક્તો વતી પધારો, પટેલ સોમાભાઈ બેચરદાસ ઉન્નતિ ઇન્ડસ્ટ્રી, પટેલ ગોરધનભાઈ બેચરદાસ ઉન્નતિ ઇન્ડસ્ટ્રી, પટેલ મનુભાઈ નાથાલાલ અમદાવાદ, પટેલ નરેશભાઈ પી આજોલ, પટેલ કનુભાઈ બી કરજીસણ, પટેલ વિઠ્ઠલદાસ એમ રણાસણ, અત્રે મંદિરના તમામ ટ્રસ્ટી મંડળ પરમ ભગવદીય પટેલ નટુભાઈ મગજદાસ પ્રમુખશ્રી, પટેલ રતિલાલ મોહનદાસ મંત્રીશ્રી, પટેલ હરિકૃષ્ણભાઈ ભોળાભાઈ કોઠારીશ્રી, પટેલ સાકરચંદભાઈ છગનદાસ, પટેલ નાથાભાઈ અંબાલાલ, પટેલ મનોભાઈ પરસોત્તમદાસ, પટેલ વિનોદભાઈ દ્વારકાદાસ, પટેલ ડાયાભાઈ જયતારામ, પટેલ રમેશભાઈ સોમાભાઈ, પટેલ કાંતિભાઈ ભગવાનદાસ, પટેલ મીઠાભાઈ મણિભાઈ, હવે આપણા પાટોત્સવો જે 19 પાટોત્સવ થઈ ગયા એ પૈકી પ્રથમ પાટોત્સવના યજમાન પરમ ભગવદીય પટેલ ઘનશ્યામભાઈ ગોવિંદદાસ ડોક્ટર સમીર, બીજા પાટોત્સવના પટેલ બેચરદાસ ઉમેશદાસ, અક્ષર નિવાસી એમના પરિવારમાંથી કોઈ પધારશે, અક્ષર નિવાસી પટેલ ગાંધીભાઈ મથુદાસના પરિવારમાંથી પધારશે, પટેલ ભીખાભાઈ કેશવલાલ સાહેબ, પટેલ અંબાલાલ વાલદાસ, અક્ષર નિવાસી પટેલ શિવાભાઈ માધવદાસના પરિવારમાંથી પધારો કોઈ વ્યક્તિ, પટેલ વાસુભાઈ સોમાભાઈ બેચરદાસ, અક્ષર નિવાસી પટેલ કુબેરદાસ ચેઠીદાસના પરિવાર સકરાદાસ પરિવારમાંથી પધારો, પટેલ અંબાલાલ રામદાસ, પટેલ બાબુલાલ મણીલાલ, પટેલ ભીખાભાઈ દ્વારકાદાસ, પટેલ અંબાલાલ રામદાસ, અક્ષર નિવાસી પટેલ ભગવાનભાઈ માધવદાસ, અક્ષર નિવાસી પટેલ મંગળભાઈ જીવીદાસ, પટેલ નાથાભાઈ અંબાલાલ, અક્ષર નિવાસી પટેલ મથુરભાઈ કચરાદાસ કોઠારી પરિવારમાંથી પધારો. આગામી આપણો પાટોત્સવ પટેલ અમૃતભાઈ બેચરદાસ, પ્રવીણભાઈ, રમેશભાઈ, મહેશભાઈ, દિનેશભાઈ, અમૃતભાઈ બેચરદાસ, વિશ્વ પાટોત્સવ 2027, 21મો પાટોત્સવ 2028, પટેલ ગણેશભાઈ બેચરદાસ, હસ્તે ઘનશ્યામભાઈ ને સતીશભાઈ. આગામી પાટોત્સવના યજમાનને જોરદાર તાલીઓનાથી વધાવો. આજે લાડવા ખાઈ લીધા, હવે 3 વર આમના ખાવાના છો. અક્ષર નિવાસી પટેલ માધવલાલ મંગળદાસ પટેલના સ્મરણાર્થે હસ્તે નટુભાઈ, કનુભાઈ ને દશરથભાઈ, નારાયણભાઈ ને સાકરચંદભાઈ પધારશે, અત્રે સન્માન સ્વીકારશે.
સમસ્ત ગાટુડિયા પરિવારના ભાયાસ પટેલ ઘનશ્યામભાઈ ગણેશદાસ, પટેલ સતીશભાઈ ગણેશદાસ, પટેલ જગદીશભાઈ શિવરામભાઈ, પટેલ પ્રવીણભાઈ અમૃતભાઈ, પટેલ મહેશભાઈ અમૃતભાઈ, પટેલ પરેશભાઈ કાશીરામ, પટેલ મુકેશભાઈ ભોળાભાઈ, પટેલ આશીષભાઈ કાંતિભાઈ, પટેલ રાજુભાઈ કેશવલાલ, પટેલ પંકજભાઈ અમૃતલાલ કેશવલાલ, પટેલ સંજયભાઈ પસાભાઈ, પટેલ શૈલેષભાઈ પ્રહલાદભાઈ, પટેલ હરેશભાઈ ગિરધરભાઈ, પટેલ પંકજભાઈ કાંતિલાલ, પટેલ અનિલભાઈ કાંતિલાલ, પટેલ રાકેશભાઈ પસાભાઈ, પટેલ રમેશભાઈ શંકરદાસ, પટેલ હર્ષદભાઈ તુલસીદાસ શંકરદાસભાઈ, પટેલ નિકુંજભાઈ સુરેશભાઈ ગોવિંદભાઈ, પટેલ લક્ષ્મણભાઈ બાબુલાલ, પટેલ ઘનશ્યામભાઈ ભોળાભાઈ, પટેલ રમણભાઈ જોતારામ, પટેલ પ્રહલાદભાઈ કુબેરદાસ, પટેલ કૌશિકભાઈ રમણભાઈ કોઠારી, પટેલ રમેશભાઈ ડાયાભાઈ કોઠારી, પટેલ સુરેશભાઈ કાંતિલાલ, પટેલ કિરીટભાઈ ગોરધનદાસ, પ્રમુખ શ્રી ગાટુડિયા પરિવાર, પટેલ જીતુભાઈ ભોળાભાઈ, મંત્રી શ્રી ગાટુડિયા પરિવાર, પટેલ મહેન્દ્રભાઈ કચ્છરદાસ, પટેલ પ્રહલાદભાઈ મગનભાઈ, પટેલ વિજયભાઈ કાંતિભાઈ રામદાસ, પટેલ નરેન્દ્રભાઈ ભીખાલાલ કેશવલાલ, પટેલ બાબુભાઈ કેશવલાલ, પટેલ કાંતિભાઈ હિરદાસ, પટેલ ચંદુભાઈ બાજીદાસ, પટેલ પ્રવીણભાઈ અંબાલાલ, પટેલ નટવરભાઈ બેચરદાસ, તમે આ બાજુ કેમેરા બહુ બોલો બાદ લાકડું કાચું હોય ને નેચું નમી જાય. ઓહો ત્યારે ગામના આમંત્રણને માન આપી બારગામથી બધાયેલા ભક્તજનો વધારો તથા વિહાર ગામના આગેવાન ભક્તો વધારો પરમ ભગવદીય પટેલ મહેન્દ્રભાઈ નાથાલાલ સરપંચ પટેલ ઘનશ્યામભાઈ પસાભાઈ, પટેલ વસંતભાઈ મગનદાસ, પટેલ રમણભાઈ હિરદાસ, પટેલ ભગવાનભાઈ મગનદાસ, પટેલ ચંદુભાઈ કુબેરદાસ, પટેલ મુકેશભાઈ મનુભાઈ, પટેલ દિનેશભાઈ રમેશભાઈ, પટેલ જગાભાઈ પસાભાઈ મણીલાલ, પટેલ સોમાભાઈ લખુદાસ વિજાપુર, પટેલ સુરેશભાઈ નાથાલાલ જગન્દાસ, પટેલ સુરેશભાઈ નારાયણદાસ ચોટારામ, પટેલ હીરાભાઈ દાનાભાઈ, પટેલ જયંતિભાઈ સોમદાસ ઘંટીવાળા, પટેલ સાકરચંદ ભગવાનદાસભાઈ, પટેલ પ્રહલાદભાઈ ઈશ્વરભાઈ, પટેલ પરમ ભગવદીય ભાવશાહ ઈશ્વરદાસ, પટેલ રમણભાઈ બબલદાસ, પટેલ સુરેશભાઈ ગેલાભાઈ, અમૃતભાઈ શિવાભાઈ આપણા પાટોત્સવના યજમાન છે અત્યારે આવશે. સકાળ કેવું પેલી બાજુ તારું તેમ કપાય છે એ જ નહીં. નરનારાયણ દેવ યુવક મંડળ બિહારમાંથી પરમ ભગવદીય પટેલ કાંતિભાઈ વિઠ્ઠલદાસ, પટેલ વાડીલાલ, પટેલ લાલભાઈ, પટેલ જગાભાઈ સાકરચંદભાઈ, પટેલ ગોવિંદભાઈ સાકરચંદભાઈ, પટેલ કાંતિભાઈ જીવાભાઈ, પરમ ભગવતી પટેલ વિનોદભાઈ, પટેલ મીત, પટેલ અમૃતભાઈ ભગાભાઈ, પટેલ દિનેશભાઈ શાકાભાઈ, બારગામથી પધારેલા બારગામના કોઠારીઓ પધારો. બિલોદરા મંદિરના કોઠારી, વ્યાસપાલડી મંદિરના કોઠારી, દેલવાડા મંદિરના કોઠારી, રીધ્રુલ મંદિરના કોઠારી, માણસા મંદિરના કોઠારી, બાલવા મંદિરના કોઠારી, બાપુપુરા, પીલવાય, વેળા, ગવાડા, વિજાપુર ને કુકરવાડા આ તમામ મંદિરના કોઠારી શું પધારશે. સાથે સાથે યજમાન પરિવારમાંથી પરમ ભગવદીય પટેલ બિરેનભાઈ મંગળભાઈ, પટેલ હર્ષભાઈ બિરેનભાઈ, પટેલ પ્રવીણભાઈ રમણલાલ આ તમામ પરિવારજનો યજમાન પરિવાર પધારો. પરમ ભગવદીય બિરેનભાઈ મંગળભાઈ,
પટેલ હર્ષભાઈ ધીરેનભાઈ, પટેલ ઘનશ્યામભાઈ રમણલાલ, પટેલ પ્રવીણભાઈ રમણલાલ, આ તમામ ભક્તજનો આવશે અને પોતાનું સન્માન સ્વીકારશે. સ્વયંસેવક મિત્રોને કહીશ આરતી પ્રજ્વલિત કરશે અને આપણે પૂર્ણાહુતિની આરતી કરી અને સદગુરુ સ્વામી સદગુરુ સ્વામી સદાનંદ દયાળુ સદાનંદ દયાળુ ભયવનામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ સમારા વંદો મરજોઈ પ્રભુ મરજોઈ ચરણે સદયાદી ચરણે સદયાદી દુઃખના દોઈ પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નરવ્રતા નિજ ગુણ તનુહારી પ્રભુ નિજ ગુણ તનુહારી પામર પદ જાઉ ધાર્યા પામર પદ જાઉ ધાર્યા અગ્નિ Oh,